નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જનીન થેરાપી વિશેનો અભ્યાસ કરી રહ્યા છીએ. જનીન દ્વારા સારવાર કેવી રીતે આપવી, એનો કાયમી ઇલાજ કેવી રીતે કરી શકાય એની આપણે વાતો કરતા હતા કે કોઈ નુકસાની પામેલ જનીન છે તો એને સ્થાને નવું જનીન દાખલ કરવું અને એ જનીન છે એને એક્ટિવેટ કરવું અથવા તો એને સક્રિય બનાવવું, જેથી કરીને શરીરની અંદર એ જનીન દ્વારા જે પેદાશો બનતી હોય એ પેદાશો આપણે બનાવી શકીએ છીએ. તો આ ઘટના છે એને જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. થોડીક આપણે પ્રસ્તાવના સ્વરૂપે એની વાત ગઈકાલે કરતા હતા. ખાસ કરીને વ્યક્તિની અંદર અથવા તો ભ્રૂણની અંદર એ જનીન છે એને દાખલ કરવામાં આવે છે અને એના આધારે એનો નક્કી કરવામાં આવતું હોય છે. સૌપ્રથમ આ પ્રયોગની શરૂઆત છે ને એ 1990ની અંદર કરવામાં આવેલી છે. 1990માં 4 વર્ષની એક છોકરી એના ઉપર એક પ્રયોગ કરવામાં આવેલો હતો. એ 4 વર્ષની નાની છોકરી જેની અંદર રોગ પ્રતિકારકતા બિલકુલ ઓછી જોવા મળેલી અને રોગો સામે એ લડી શકતી ન હતી. તો જ્યારે એનો ટેસ્ટ કરવામાં આવ્યો અથવા એનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે એની અંદર એક ઉત્સેચક છે એ જોવા ન મળ્યો અથવા તો ઓછા પ્રમાણમાં એને જોવા મળતો હતો. અને એ ઓછા પ્રમાણમાં મળતો ઉત્સેચક 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝ, ટૂંકમાં આપણે એને કહીશું એડીએ ની ઉણપ એમને જોવા મળેલી છે. એટલે કે આ ઉત્સેચક ઉત્પન્ન નહોતો થતો એની અંદર, અને આ એડિનોસાઇન ડીએમિનેઝ જે ઉત્સેચક છે એ રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. રોગ પ્રતિકારકતા માટે જવાબદાર ઉત્સેચકની એમને ઉણપ જણાઈ હતી. એટલે કે આ ઉત્સેચક ઉત્પન્ન થતો નહોતો, પરિણામે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ જોવા ન મળી અને એ રોગો સામે લડી નથી શકતી. 1990ની અંદર આ એક પ્રયોગ કરવામાં આવેલો હતો અને એના પછી એને જાણવા મળ્યું કે આ ઉત્સેચક કેમ નથી ઉત્પન્ન થતો. તો એના માટે જ્યારે એની તપાસ કરી ત્યારે જનીનની અંદર ખામી થયેલી જોવા મળી, અથવા તો જે એડીએ ઉત્પન્ન કરતા જનીનો, એડીએ ઉત્પન્ન કરતા જનીનોનો લોપ થયેલો જોવા મળ્યો અથવા તો એના માટે લોપ જવાબદાર છે એવું ત્યાર પછી જાણવા મળેલું. લોપના વિશે તમે આગળ પ્રકરણ નંબર 5ની અંદર એના વિશે ભણેલા છો તમે. લોપ એટલે શું? દાખલા તરીકે આપણે થોડીક સમજૂતી તમને યાદ કરાવું છું કે આ રંગસૂત્ર છે એના ઉપર આવેલા જનીનો છે અને એ જનીનોની અંદર A B C D E ધારો કે આ પ્રમાણે જનીનો છે. તો આમાં કોઈ પણ એક જનીન છે એ જોવા ન મળે. તમે ભણેલા જ છો, ફક્ત યાદ કરાવવા માટે દોર્યું છે, અહીંયા કંઈ લખવાની તમારે જરૂરિયાત પણ નહીં રહે. તો આવું કોઈ એક જનીન વચ્ચેથી અથવા છેડાથી અથવા તો અન્ય કોઈ જગ્યાએથી એ જનીન ન જોવા મળેલું અથવા એનો લોપ થયેલો છે, ડિલેશન જેને કહેવાય. અને જ્યારે આ જનીનનો લોપ થાય છે, એડીએ ઉત્પન્ન કરતા જનીનનો લોપ થાય, પરિણામે એનો મેસેન્જર આરએનએ ઉત્પન્ન ન થાય, એટલે કે પ્રોટીન ન બને, એડીએ ન બને. તો આવી ખામી એને જોવા મળેલી હતી અને એ જનીન થેરાપી દ્વારા એને કેવી રીતે સારવાર કરી શકાય તો એની વાત પણ અહીંયા થોડીક સમજાયેલી છે. તો સામાન્ય રીતે એડીએ જે ઉત્પન્ન કરવા માટેની જે થેરાપી છે અથવા તો એના જે ઉપચાર આપણે જે વિચારીએ એના વિશે ઉપચાર, તો એની અંદર 2 વિકલ્પો અહીંયા આપેલા છે. એક તો અસ્થિ મજ્જા પ્રત્યારોપણ દ્વારા. અસ્થિ મજ્જા એટલે બોન મેરો, જેને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે. હાડકું છે અંદર, એ હાડકાનું અંદરનું પોલાણ એ બોન મેરો તરીકે ઓળખાય છે, જેની અંદર રુધિરના કોષો અને ઘણા બધા ઘટકો એની અંદર ઉત્પન્ન થતા હોય છે. તો એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવો એટલે કે એનો પ્રત્યારોપણ કરવું અથવા તો એને બદલી દેવું, આ પ્રથમ સારવાર માટે અથવા તો ઉપચાર માટેની એક પદ્ધતિ અથવા તો એનો વિકલ્પ બતાવેલો છે. અને બીજાની અંદર કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી જેની અંદર સક્રિય એડીએ આપવામાં આવે છે. તો કેટલાકની અંદર, કેટલાક બાળકોમાં
આ પ્રમાણેની પદ્ધતિ થાય છે. અસ્થિ મજ્જાનું પ્રત્યારોપણ કરી અને એની સારવાર અપાય છે. જ્યારે કેટલાક બાળકોમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરેપી એટલે કે સક્રિય એડીએ જે ઉત્સેચક છે એડિનોસાઇન ડી એમિનેઝ એને સીધો જ આપી દેવામાં આવે છે ઇન્જેક્શન. જે પ્રમાણે આપણે ડાયાબિટીસ થયો હોય જાણીએ છીએ આપણે બધા કે ઇન્સ્યુલિન આપી દેવામાં આવે અને તમારે દરરોજ ઇન્સ્યુલિન લેવું પડે તો એ ડાયાબિટીસ છે એનો કંટ્રોલ થઈ શકે. તો એવી રીતે આ વ્યક્તિને જે સમયે નક્કી કરવામાં આવતું હોય, કારણ કે અમુક બાબતો છે મેડિકલની હોય છે અને આપણે ડિટેલમાં બહુ જાણતા ન પણ હોય એના વિશે, તો એને જ્યારે જરૂર લાગે ત્યારે સક્રિય એડીએ એને આપવામાં આવે, પરિણામે એની રોગ પ્રતિકારક શક્તિ એ જોવા મળતી હતી. હવે આ બંને વસ્તુ તમે જુઓ તો એ ટેમ્પરરી છે, કોઈ કાયમી એનો ઉપચાર અહીંયા જોવા મળેલો નથી, કારણ કે ઉત્સેચક ગમે ત્યારે એને દરેક વખતે આપતા રહેવું પડે છે. તો અહીંયા બંનેની મર્યાદા એટલે બતાવી છે કે એ સંપૂર્ણ રોગકારક નથી. બંને સંપૂર્ણ કારક નહીં પણ રોગનાશક નથી. એટલે કે રોગનો નાશ નથી કરતા, પણ ટેમ્પરરી જીવવા માટેની એક સગવડ કરી હોય એ રીતે આપણે એને વિચારી શકીએ છીએ. તો જનીન થેરાપીની અંદર શું કરવામાં આવે છે, એની જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર ખાસ કરીને જનીન થેરાપીની પદ્ધતિ આ રોગ માટેની પદ્ધતિ છે જનીન થેરાપી દ્વારા. તો સૌપ્રથમ સૌથી પહેલા શરીરમાંથી લસિકા કોષો ને બહાર કાઢવામાં આવે. શરીરની અંદરથી લસિકા કોષો છે એને બહાર કાઢવામાં આવે છે. ઇન્જેક્શનની મદદથી લોહી લેવામાં આવે એટલે એ બહાર કાઢી શકાય છે. અને ત્યાર પછી એને લેબોરેટરીની અંદર એનું સંવર્ધન કરવામાં આવે છે. એનું પછી કહેવાય સંવર્ધન, એટલે કે ઉછેર કરવામાં આવે છે. કારણ કે આપણે જ્યાં સુધી આ કોષો છે એને ટ્રીટમેન્ટ આપીએ ત્યાં સુધી એનો ઉછેર કરવો એ જરૂરી છે, એટલા માટે એને ઉછેર કરવામાં આવે છે, સંવર્ધન કરવામાં આવે છે. અને ત્યાર પછી એને સક્રિય એડીએ એડિનોસાઇન ડી એમિનેઝ ઉત્સેચકનું ટૂંકું નામ છે એડીએ, એના માટે જવાબદાર ડીએનએ જેને કહ્યું છે સીડીએનએ, કોમ્પ્લિમેન્ટરી ડીએનએ એનું નામ આપેલું છે સીડીએનએ. સક્રિય સીડીએનએ છે એને યોગ્ય રિટ્રોવાયરસ વાહક વાપરી અને દાખલ કરવામાં આવે છે. સક્રિય એડીએ સીડીએનએ જે રિટ્રોવાયરસ વાહક વાપરીને કોષોમાં દાખલ કરાય છે. એટલે કયા કોષોની અંદર? તો લસિકા કોષો જેને આપણે બહાર કાઢ્યા છે, જેને સંવર્ધન માધ્યમની અંદર રાખેલા છે, લેબોરેટરીમાં રાખ્યા છે, એ કોષોની અંદર આ જનીન છે એને દાખલ કરવામાં આવતું હોય છે. અને દાખલ કર્યા પછી હવે ફરીથી જે કોષો બનેલા છે, હવે આ કોષો છે જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે એને કહેવામાં આવે છે જીનેટિકલી એન્જિનિયર્ડ કોષો એને કહેવાય છે. કેમ? એટલા માટે કારણ કે જીનેટિકલી એન્જિનિયરિંગ, આપણે જનીનિક એન્જિનિયરિંગ જે પદ્ધતિ છે એ એના વડે એને બદલી દીધા છે, માટે એને જીનેટિકલી એન્જિનિયર્ડ કોષો કહેવામાં આવે છે. એટલે કે આ સારા કોષો થઈ ગયેલા છે અને હવે એને હું અહીંયા લખું છું, જગ્યા નથી એટલે, એને શરીરમાં કોષોને દાખલ કરવા. અને એ દાખલ કરવામાં આવે છે ત્યારે શરીર દ્વારા એડીએ ઉત્પન્ન થાય. તો આ પ્રમાણે આખી પદ્ધતિ કરવામાં આવે છે. લસિકા કોષોને બહાર કાઢી અને એને પરિવર્તન એની અંદર કરવામાં આવે છે, જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે, જનીનને એક્ટિવેટ કરવામાં આવે છે અને ત્યાર પછી એ કોષો છે એ શરીરની અંદર દાખલ કરી દેવામાં આવે છે. હવે તમે વિચારો કે આ શરીરની અંદર જે કોષોને દાખલ કરેલા છે એ કોષો અમર નથી, કોષો અમર નથી, એટલે કે એનું મૃત્યુ છે એવું કહેવાય. આ કોષો છે એ અમુક સમય પછી મરી જાય છે. જો છેક સુધી જીવન પર્યંત રહેતા હોય તો એ પોતે કોષો છે એ આ દ્રવ્ય ઉત્પન્ન કર્યા કરશે, પરંતુ આ કોષો એ અમુક સમય પછી મૃત્યુ પામે છે. એટલે કે કોષો અમર ન હોવાને કારણે જ્યારે આ કોષો મૃત્યુ પામશે, ફરીથી તમે સમજી શકો છો, મૃત્યુ પામે કોષો
જ્યારે મૃત્યુ પામે ત્યારે ફરી પાછો શું થશે? એડીએની ઉણપ જણાશે, એટલે કે આ ઉત્સેચક ફરી પાસે બનશે નહીં. પરિણામે શું કરવું પડશે કે અમુક સમયે આ કોષો છે એને શરીરની અંદર પ્રવેશ કરાવતા રહેવું પડશે, અથવા તો કોષો છે એને અમુક સમયે શરીરની અંદર દાખલ કરતા રહેવું પડશે. મૃત્યુ પામે છે માટે થોડાક સમયે કોષોને શરીરમાં દાખલ કરતા રહેવું પડશે. એટલે કે આ એનો કાયમી ઈલાજ થયો ના કહેવાય, પણ ટેમ્પરરી જ કહેવાય, કારણ કે જીવતા રહેવા માટેની વ્યવસ્થા છે. જો અમુક સમયે જો કોષોને દાખલ કરવા પડે તો પછી એની એ જ વાત થઈ કે આપણે સક્રિય કાં તો ઉત્સેચક લઈએ અથવા તો આ કોષોને દાખલ કરીએ, બે વસ્તુ એક જ થાય છે. તો એના માટે એનો જે કાયમી ઈલાજ છે એને કાયમી રીતે જો નાશ કરવા હોય અથવા તો રોગને જો નાશ કરવો હોય તો એના માટે શું કરવું પડે? તો ભ્રૂણની પ્રારંભિક અવસ્થામાં આ જે જનીનો બદલવાની જે વાત છે આખી, એ જો ભ્રૂણની પ્રારંભિક અવસ્થામાં દાખલ કરવામાં આવે, ભ્રૂણની પ્રારંભિક અવસ્થામાં જો આ આખી પદ્ધતિ કરવામાં આવે અથવા તો જનીન થેરાપી જો કરવામાં આવે, જનીન થેરાપીની મદદથી રોગનો નાશ કરી શકાય. પ્રારંભિક અવસ્થા હોય, ભ્રૂણની શરૂઆતની અવસ્થા હોય તો એની અંદર શું હોય કે જનીનનો પ્રવેશ તમે કરાવી દો તો એને એક્ટિવેટ કરો તો એ ભ્રૂણના બધા જ કોષોની અંદર આ જનીન આવી જશે અને એના પરિણામે એ ઉત્સેચક ઉત્પન્ન કરશે અને એ રીતે આપણે એનો કાયમી ઈલાજ છે એ કાયમી ઉપચાર આપણે શક્ય બનાવી શકીએ છીએ. તો અહીંયા એક મુદ્દો છે જે, અને એ જનીન થેરાપી છે જેમાં એક ઉદાહરણ આપેલું છે એડીએ વાળું, અને એડીએ ઉત્સેચક ઉત્પન્ન ન થતો હોય, રોગ પ્રતિકારકતાની ખામી જ્યારે જોવા મળેલી છે ત્યારે એ ખામી સૌથી પહેલાં કઈ સાલમાં અને કોની અંદર જોવા મળી એ એક મુદ્દો અગત્યનો છે. એના માટેના બે ઉપચારની પદ્ધતિઓ અહીંયા આપેલી છે, અસ્થિ મજ્જા પ્રત્યારોપણ અને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થિયરી જેને કહેવાય, અને બંને છે એ સંપૂર્ણ રોગનાશક નથી એની વાત છે. અને આખી આ પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા લસિકા કોષોને બહાર કાઢી જીનેટિકલી એન્જિનિયરિંગ કોષો બનાવવામાં આવે છે, શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. અમુક સમયે એ કોષોને દાખલ કરતા રહેવું પડે છે. જો આ ન કરવું હોય તો ભ્રૂણની પ્રારંભિક અવસ્થા છે એની અંદર જો જનીનને દાખલ કરવામાં આવે તો આપણે કાયમી ઉપચાર છે એનો કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જનીન થેરાપીનો એક મુદ્દો પૂર્ણ કરીએ છીએ. હવે એના પછીનો બીજો મુદ્દો આવે છે આણ્વીય નિદાન. મોલિક્યુલર ડાયગ્નોસિસ જેના માટેનો અંગ્રેજી શબ્દ છે, અને એ આણ્વીય નિદાન શું છે એની થોડીક વાત આપણે અહીંયા સમજીએ છીએ. ટોપિકનું નામ છે આણ્વીય નિદાન. મોલિક્યુલર આણ્વીય એટલે ડાયગ્નોસિસ. મોલિક્યુલર ડાયગ્નોસિસ અથવા તો આણ્વીય નિદાન છે એનો એક ટોપિક આપણે ભણીએ છીએ. અને રોગ, તમે કોઈ પણ રોગ છે, મોટાભાગનું એવું કહેવામાં આવે છે અત્યારે હાલ કે ઘણા બધા રોગો છે અને એ રોગોની અંદરથી વ્યક્તિઓના મૃત્યુ ઘણીવાર થતા હોય છે. તો મોટાભાગના મૃત્યુ એવી રીતે થાય છે કે એ વ્યક્તિને નિદાન જ થતું નથી, રોગનું નિદાન થયું નથી. અને નિદાન જ્યાં સુધી ના થાય, નિદાન એટલે ડાયગ્નોસિસ એટલે કે વ્યક્તિને શું થયું છે, એક્ઝેક્ટલી એની અંદર શરીરની અંદર કયા પ્રકારનો ફેરફાર થયો છે, જો એનું નિદાન થાય અથવા એ નક્કી થાય તો એની સારવાર તો મળે જ છે. દાખલા તરીકે કોઈ પણ રોગ ચાલતો હોય, એ રોગ એને થયો છે, એના સૂક્ષ્મજીવ એના શરીરની અંદર દાખલ થયા છે, જો એટલો ખ્યાલ આવે તો મારવા માટેની દવાઓ તો હોય જ છે. એટલે મોટાભાગના રોગોની અંદર આ નિદાન નથી થતું, પરિણામે એનું મૃત્યુ થાય છે અથવા તો રોગ એના શરીર ઉપર કાબૂ મેળવી શકે છે એવું આપણે કહી શકીએ છીએ. તો રોગની અસરકારક સારવાર જો આપણે કરવી હોય, રોગની અસરકારક સારવાર માટે રોગનું
નિદાન અને એની જે દેહ ધર્મ વિદ્યા છે, જેને આપણે રોગ દેહ ધર્મ વિદ્યા કહીશું, જાણવી અત્યંત જરૂરી છે. બે વસ્તુ બહુ અગત્યની છે. નિદાન એટલે વ્યક્તિને શું થયું છે, ડાયગ્નોસિસ જેને કહેવાય, એ જાણવી બહુ જરૂરી છે. અને સાથે સાથે રોગ દેહ ધર્મ વિદ્યા એટલે એ રોગકારક છે, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, ફૂગ હોય, કૃમિ હોય, પ્રજીવ હોય, કોઈ પણ હોય, તો એ શરીર ઉપર શું અસર કરે છે, કયા અંગની અંદર પહોંચે છે, કયા અંગને ડેમેજ કરે છે, અથવા તો કેવા પ્રકારની અસર કરે છે, એને રોગ દેહ ધર્મ વિદ્યા કહેવામાં આવતી હોય છે. તો એ બંને વસ્તુ જાણવી બહુ જરૂરી છે. અને આ બે વસ્તુ જો આપણે જાણીએ તો એનો ઉપચાર છે એ બહુ સરળતાથી થઈ શકતો હોય છે. તો આ વસ્તુ જે જાણવાની પદ્ધતિ છે, જેને કહેવામાં આવે છે આણ્વીય નિદાન અથવા તો મોલિક્યુલર એને ડાયગ્નોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે પરંપરાગત પદ્ધતિઓ છે ઉપચાર નિદાન, અને એનાથી ઉપચાર નિદાનની જે પરંપરાગત નિદાન ઉપચારની પરંપરાગત પદ્ધતિઓ કઈ પદ્ધતિઓ છે, તો અહીંયા સીરમ અથવા મૂત્ર વિશ્લેષણ, એટલે કે સીરમ ટેસ્ટ કરાવો, લોહીની અંદર જે પ્રવાહી છે, બ્લડ ટેસ્ટ, ટૂંકમાં સાદી ભાષામાં કેવો હોય તો રુધિરનો ટેસ્ટ બ્લડ ટેસ્ટ કહેવાય. અને બીજું છે એ મૂત્ર વિશ્લેષણ. આ બે પદ્ધતિઓ પરંપરાગત છે, ચીલા ચાલુ. કંઈ પણ થયું હોય તો શું છે, ડૉક્ટર કે ચલો બ્લડ ટેસ્ટ કરો અને યુરિન ટેસ્ટ કરો. એટલે કંઈ ખરાબી હોય તો એ યુરિનની અંદર એ ઘટકો જોવા મળતા હોય છે, અથવા તો એ બ્લડની અંદર એ ઘટકો જોવા મળતા હોય છે. તો આ પરંપરાગત પદ્ધતિઓ છે, અને એનાથી બધા જ પ્રકારના રોગો છે એનું નિદાન શક્ય નથી. કેટલાક રોગો એવા છે કે એની અંદર આ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય એવો નથી હોતો. તો પરંપરાગત પદ્ધતિઓથી જે અહીંયા બે આપી છે, રોગનો ઉપચાર અથવા નિદાન એ શક્ય નથી. રોગનું નિદાન ઉપચાર શક્ય નથી હોતું. બધા નથી શક્ય હોતો. કેટલીક પદ્ધતિઓ એવી છે, નોર્મલ હોય રોગ હોય તો એના માટે આ બરાબર છે, પણ અમુક રોગોની અંદર એ શક્ય હોતું નથી. અને એટલા માટે જે એના પછીની જે પદ્ધતિઓ છે, અને એ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર એક છે RDNA પદ્ધતિ, જેનું આખું નામ છે રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી, અથવા ગુજરાતીમાં લખીએ તો પદ્ધતિ. રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી જે પહેલા નંબરનો આવે છે મુદ્દો. બીજા નંબરે આવે છે એ PCR, અહીંયા આપણે લખશું PCR, જેનું નામ છે પોલિમરેઝ ચેઇન રિએક્શન. પોલિમરેઝ ચેઇન રિએક્શન, જેને ટૂંકમાં PCR કહેવામાં આવે છે. અને એ પદ્ધતિ બહુ અગત્યની છે. અને ત્રીજા નંબર છે એ એલિઝા ટેસ્ટ, ELISA, જેનું આખું નામ છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. બરાબર, આખું નામ છે એનું એલિઝા, ELISA, એલિઝા ટેસ્ટ. તો આ ટેસ્ટ છે ને એ આનાથી ઉપર છે, આ ચીલા ચાલુ છે એના કરતાં કંઈક આગળ ટેસ્ટ હોય છે. અને એ ટેસ્ટની પદ્ધતિઓ છે એ અત્યારે હાલ એનો ઉપયોગ આપણે કરીએ છીએ, અને એનું પ્રારંભિક નિદાન છે એ થઈ શકે છે. જેવી પદ્ધતિઓ દ્વારા રોગનું પ્રારંભિક નિદાન થઈ શકે છે. હવે પ્રારંભિક નિદાન એટલે શું અને નિદાન એટલે શું, તો એની થોડીક વાત આપણે સમજીએ છીએ. તો પ્રારંભિક નિદાન એટલે શું, તો ઘણી વખતે ધારો કે શરીરમાં રોગકારકોની અંદર આવશે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે. શરૂઆતમાં શરીરમાં રોગકારકો દાખલ થાય ત્યારે તેનું પ્રમાણ ઓછું હોય છે. પરિણામે
શરીરમાં રોગના ચિહ્નો જોવા મળતા નથી. આ પહેલી વસ્તુ છે. પ્રારંભિક નિદાન જો કરવામાં આવે, પ્રારંભિક જ્યારે રોગકારક શરીરમાં દાખલ થયા છે, વાયરસ, બેક્ટેરિયા હોય, ફૂગ હોય, પ્રજીવ હોય, એ સિવાયના અન્ય જે કોઈ રોગકારકો આવતા હોય બધા જ એ જો શરીરની અંદર શરૂઆતમાં દાખલ થાય ત્યારે એની સંખ્યા ઓછી હોય છે. અને સંખ્યા ઓછી હોય એટલે શરીરની અંદર કોઈ પણ પ્રકારના રોગના ચિહ્નો જોવા નહીં મળે. દાખલા તરીકે તાજેતરની સ્થિતિ કોરોના, તમે બધા જાણો છો કે દાખલા તરીકે આપણા શરીરની અંદર આજે કોરોના વાયરસ દાખલ થઈ ગયો છે, તો આજના જ તમારા શરીરમાં ચિહ્નો જોવા નહીં મળે. કારણ કે શરીરમાં વાયરસ દાખલ થયા પછી, બેક્ટેરિયા દાખલ થયા પછી શું કરે છે? પોતે પોતાનું ગુણન કરે છે અને પોતાની સંખ્યામાં વધારો કરે છે. ગુણન દ્વારા પ્રજનનની ક્રિયા છે. અને એકવાર પૂરતા પ્રમાણમાં એ પોતે સંખ્યામાં વધારો કરે અને એના પછી એ શરીરની અંદર કેટલાક ટોક્સિક, કેટલાક રસાયણો છે એ પણ છોડે છે અને શરીરને પોતાના કાબૂની અંદર કરી લે છે અથવા તો મેળવી લે છે, કાબુ મેળવી લે છે. એટલે આપણા શરીરની અંદર રોગના લક્ષણો જોવા મળે છે. અને પ્રારંભિક રોગના લક્ષણો, ચિહ્નો જોવા મળતા નથી. પણ જ્યાં સુધીમાં રોગના ચિહ્નો જોવા મળે, રોગના લક્ષણો એટલે કે ચિહ્નો જોવા મળે ત્યાં સુધીમાં રોગકારકો, બેક્ટેરિયા, વાયરસ વગેરેની સંખ્યા ઘણી બધી વધી ગઈ હોય છે. લક્ષણો જોવા મળે એટલે તો શરીરમાં એટલા બધા રોગકારકો વધી ગયા હોય કે જેથી કરીને આપણે પછી બીમાર થઈએ છીએ. અને પછી જો આપણે એને દવા કરવા જઈએ તો દવા કરવા માટે કદાચ શક્ય ન પણ બને, આપણે એના પર કાબુ ન પણ મેળવી શકીએ, અથવા તો લાંબા સમય સુધી દવા લેવી પડે ત્યારે આપણે કાબુ મેળવી શકીએ છીએ. ઘણીવાર એવું પણ બને છે કે કેટલાક રોગકારકો એવા છે કે શરીરની અંદર જઈ અને અંદરના જે અંગો છે એને ઘણું બધું નુકસાન કરી દે છે કે જેની આપણે દવાઓ દ્વારા પણ ભરપાઈ ન કરી શકીએ એવું મોટું નુકસાન એનાથી થતું હોય છે. દાખલા તરીકે કોરોના છે. શરૂઆતની અંદર જે વાયરસ શરીરમાં દાખલ થાય ત્યારે 4 દિવસ સુધી ગળામાં હોય છે. જોકે એની સ્ટેજ અલગ અલગ પ્રકારની છે. હવે તો 9 પ્રકારના કોરોના વાયરસ જોવા મળેલા છે. તો શરૂઆતની અંદર જ્યારે ગળાના ભાગમાં હોય અથવા ત્યાં હોય તો એ વખતે જો આ પદ્ધતિ RT-PCR કરવામાં આવે છે, અત્યારે ટેસ્ટ તમે બધા જાણો છો, કોઈ પણ લક્ષણ ન હોય છતાં RT-PCR ટેસ્ટની અંદર જો પોઝિટિવ આવે તો સમજવાનું કે આ વસ્તુ છે શરૂઆતના તબક્કાની અંદર. એટલે એને કહેવાય છે પ્રારંભિક નિદાન. એ ટેસ્ટ દ્વારા પ્રારંભિક નિદાન થઈ જાય અને પ્રારંભિક નિદાન થાય તરત જ તમે દવા સામાન્ય લો ને, એ વખતે સામાન્ય તાવની ગોળી લો, એઝિથ્રોમાઇસિન લો, પેરાસિટામોલ લો, તો પણ એ વાયરસ ત્યાં મરી જતો હોય છે. ધારો કે શરૂઆતમાં રોગના ચિહ્નો નથી જોવા મળતા કોઈ પણ પ્રકારના, અને એ વાયરસ જો ત્યાંથી ફેફસાની અંદર ઉતરી જાય તો ફેફસાના વાયુકોષની અંદર એટલું બધું નુકસાન કરે છે કે નાશ કરી દે છે. એને ફેફસા પોતે સંકોચનશીલ છે, એ સંકોચનશીલ છે એ જોવા નથી મળતા અને એકદમ અસ્થિતિસ્થાપક પ્રકારના જોવા મળે છે અને કાયમી નુકસાન એનાથી થઈ જાય. વધારે પ્રમાણમાં જો ફેલાઈ જાય ફેફસામાં તો વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોય છે. તો એ પછી આ સ્ટેજ જોવા મળે છે. રોગકારકોની સંખ્યા ઘણી બધી વધી ગઈ હોય છે અને આપણા ઉપર કાબુ મેળવી લે છે. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ આણ્વિક જે નિદાનની વાત કરીએ છીએ કે પ્રારંભિક નિદાન એટલે જ્યારે રોગકારકો શરીરની અંદર દાખલ થયા હોય, રોગના ચિહ્નો શરીરમાં જોવા ન મળતા હોય અને એ રોગકારકોની સંખ્યા ઓછી હોય, એ સમયે નિદાન કરવું એને કહેવાય છે પ્રારંભિક નિદાન. તરત દવા ચાલુ થઈ જાય, ઓછી દવાથી આપણે એને મારી શકીએ છીએ. તો આવા પ્રકારનું આણ્વીય જે નિદાન છે અને એના માટેની એ પદ્ધતિઓ અહીંયા નામ આપેલી છે. એમાં થોડીક સમજૂતી પણ અલગથી આપેલી છે અને એ પદ્ધતિની અંદર સૌથી પહેલાં પદ્ધતિ આપણે PCR જેને કહેવામાં આવે છે. જો દરેકની સમજૂતી થોડી આપીએ છીએ. અમે એમાં સૌથી પહેલાં છે PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શન. તો એની અંદર શરીરમાં સૂક્ષ્મ જીવ દાખલ થયેલા છે અથવા રોગકારક છે એનું જનીન દ્રવ્ય અથવા તો એને આપણે કહીશું ન્યુક્લિક એસિડ, DNA. તો એ ન્યુક્લિક એસિડ છે શરૂઆતમાં રોગકારકો ઓછા હોય છે એટલે એનું ન્યુક્લિક એસિડ અથવા જે DNA છે એ શરૂઆતની અંદર લેવામાં આવે છે અને ત્યાર પછી એનું પ્રવર્ધન કરવામાં આવે. શબ્દ વાપર્યો છે પ્રવર્ધન, અને એ પ્રવર્ધનનું અંગ્રેજી શબ્દ તમે જોશો તો એમ્પ્લિફિકેશન. એમ્પ્લિફિકેશન
એમ્પ્લિફિકેશન દ્વારા આ રીતે પ્રવર્ધન એટલે વધારે બનાવવામાં આવે છે. જનીન દ્રવ્ય ઓછું હોય, ઓછું ડીએનએ હોય તો એ ડીએનએ છે એની અનેક નકલો કરવામાં આવે છે અને અનેક નકલો કર્યા પછી ડીએનએ છે એને વધારી દેવામાં આવે, પ્રવર્ધન કરવામાં આવે અને ત્યાર પછી એનું નિદાન કરવામાં આવતું હોય છે. તો આવા પ્રકારની પદ્ધતિ છે એને પીસીઆર અથવા તો પોલિમરેઝ ચેઇન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ઘણા બધા રોગની અંદર, દાખલા તરીકે એચઆઈવી એઇડ્સની અંદર, એઇડ્સમાં એચઆઈવીની હાજરી તપાસવા માટે પણ આ પીસીઆર પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને શરૂઆતની અંદર ચાલે કે એમાં પણ એના જેવું જ છે, આના જેવું કે શરૂઆતમાં એચઆઈવીનો ચેપ લાગ્યો હોય કોઈ વ્યક્તિને, એના રુધિરની અંદર હોય એચઆઈવી, છતાં એને કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા ન હોય તો એને કહેવાય છે પ્રારંભિક નિદાન. તો એ પ્રારંભિક નિદાન માટે આ એચઆઈવીની હાજરી તપાસવા માટે પણ આપણે પીસીઆર છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એ સિવાય પણ અન્ય જે કેટલાક જનીનોથી થતા કેટલાક રોગો છે, દાખલા તરીકે બીજો એક મુદ્દો આવે છે સંભવિત કેન્સરના દર્દીમાં જનીનોની ચકાસણી માટે. જનીનોની અંદર વિકૃતિ આવી જાય છે, જનીનો બદલાઈ જાય છે એની અંદર, કારણ કે આપણા શરીરમાં આપણે કેન્સર વિશે આગળ ભણ્યા છીએ થોડુંક. શરીરની અંદર કેન્સર કરવાવાળા જનીનો પણ છે અને કેન્સર મટાડવાવાળા જનીનો પણ આવેલા છે. કેન્સર મટાડવાવાળા જનીનો સક્રિય છે અત્યારે અને કેન્સર કરવાવાળા જનીનો નિષ્ક્રિય છે. આ બંનેની પોતાની સામાન્ય સ્થિતિ છે. હવે એની અંદર કેન્સર કરવાવાળા જનીનો સક્રિય બને છે તો કોઈ પણ વ્યક્તિને કેન્સર થઈ શકે છે. તો એ જનીનો સક્રિય બન્યા છે માટે જનીનોની પરિવર્તન થયું છે. એ પરિવર્તન થયેલા જનીનો છે એને ટેસ્ટ કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે છે અને એના દ્વારા આપણે કેન્સરની સંભવિત જે વાત છે શરૂઆતના તબક્કાની અંદર જો એનું નિદાન થઈ જાય તો આપણે એની સારવાર કરી શકીએ. તો એના માટેની જે પદ્ધતિ છે એમાં પણ આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એ ખાસ કરીને જે પીસીઆર છે એની વાત અહીંયા કરેલી છે. આ સિવાય પણ ઘણા બધા આનુવંશિક રોગો જેને કહેવાય છે, આ સિવાય ઘણા બધા આનુવંશિક રોગો ના નિદાન માટે પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આનુવંશિક રોગો એટલે વંશ પરંપરાગત, ઇનબોર્ન જેને કહેવાય. બાળક છે એ જન્મ સાથે જ રોગ લઈને જન્મેલું હોય અને એ રોગ એના સંતાનોની અંદર પણ એ ફેલાવાનું છે અથવા તો એ આગળ એનું વહન કરવાનું છે, જેને આપણે આનુવંશિક રોગો 5મા પ્રકરણમાં ભણેલા છીએ. તો એ આનુવંશિક રોગો છે એના ઉપચાર માટે અથવા તો એની તપાસ માટે આપણે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આ જે મુદ્દાઓ આપેલા છે એ પીસીઆર માટેના મુદ્દાઓ છે, પોલિમરેઝ ચેઇન રિએક્શન છે અને એની અંદર આટલા પ્રકારની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એક નાનો મુદ્દો અહીંયા એની સાથે સાથે સંકળાયેલો આપેલો છે અને એ આણ્વીય નિદાનની અંદર જ આવેલો ટોપિક છે અને એની અંદર એક મુદ્દો છે ઓટો રેડિયોગ્રાફી. ઓટો રેડિયોગ્રાફી એટલે શું? આ ઓટો રેડિયોગ્રાફી છે ને એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની અંદર પણ એ મુદ્દો આવે છે. તમે કદાચ એ ભણી ગયા છો પ્રકરણ તો એની અંદર એ મુદ્દો આવી જાય છે. તો એની અંદર શું કરવામાં આવે છે? ઓટો રેડિયોગ્રાફી શું છે? તો જે રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ થાય છે એ જ પ્રમાણે આ ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવતો હોય છે, જેની અંદર એક શૃંખલાવાળું ડીએનએ અથવા આરએનએ લેવામાં આવે. એક શૃંખલાવાળું ડીએનએ હોય, આરએનએમાં તો એક શૃંખલા છે જ પહેલાથી, એટલે કાં તો આરએનએ લેવામાં આવે અથવા તો ડીએનએ લેવામાં આવે છે અને એ એક શૃંખલાવાળું ડીએનએ લીધેલું છે. દાખલા તરીકે આ એક શૃંખલાવાળું ડીએનએ છે અને એના ઉપર આવેલા નાઇટ્રોજન બેઝનો ક્રમ જો ડીએનએ હોય તો આ પ્રમાણે છે. કોઈ પણ ન્યુક્લિયોટાઇડનો ક્રમ આ પ્રમાણે આપેલો છે. આ એક સામાન્ય જનીન છે એવું આપણે વિચારીએ છીએ, સામાન્ય જનીન છે અને એ સામાન્ય જનીન છે એને અનુરૂપ એક રેડિયો એક્ટિવ પ્રોબ બનાવવામાં આવે છે. એટલે કે એની અંદર ન્યુક્લિયોટાઇડ બધા જે છે એ બધા ન્યુક્લિયોટાઇડની અંદર રેડિયો એક્ટિવ ઘટક છે એ પ્રકારના ન્યુક્લિયોટાઇડ બનાવેલા હોય છે અને એને અનુરૂપ છે એ પ્રોબ તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે આ
રેડિયો એક્ટિવ પ્રોબ એનું નામ આપેલું છે. અને રેડિયો એક્ટિવ છે એ ડીએનએની શૃંખલા જ છે એક પ્રકારની. પ્રોબ એટલે એક શૃંખલા તૈયાર કરવામાં આવે છે, એને પૂરક અથવા એને અનુરૂપ છે. દાખલા તરીકે અહીંયા એ આવેલો હોય તો સામે અહીંયા ટી આવેલો હોય, જી હોય તો સી હોય, સી હોય તો જી હોય, ટી હોય તો એ હોય તો ટી, ટી હોય તો એ આવેલો છે, બરાબર. એ ને ટી, ટી ને એ હોય તો ટી અને સી હોય તો જી. તમે જાણો છો પૂરક નાઇટ્રોજન બેઝની જોડી મૂકી છે, બીજું કશું મૂક્યું નથી અહીંયા. તો આવો એને પ્રોબ બનાવવામાં આવે છે અને એ સામાન્ય જનીન છે એની એક શૃંખલા છે. હવે તમે જુઓ કે એ પ્રોબ છે એ આને અનુરૂપ જ છે બિલકુલ. તો જ્યારે એને અનુરૂપ બનાવવામાં આવે છે સામાન્ય, ત્યારે આ બંને એકબીજા સાથે આ પ્રમાણે જોડાઈ જશે. એ આ જોડાઈ ગયા એની સામે. હવે હું એન ટી લખતો નથી, એની એ જ વાત છે. એ જી આ પ્રમાણે જે નિર્બળ હાઇડ્રોજન બંધથી એ જોડાઈ અને આખું ડીએનએ આ પ્રમાણે તૈયાર થયેલું છે, બરાબર. આ બંનેનું જોડાણ છે. અને જ્યારે જોડાણ થાય ત્યારે એક ડીએનએનો પટ્ટો જોવા મળે છે. એના ઉપર પટ્ટાઓ જે કહેવાય, એ પટ્ટાઓ એ જે રેડિયો એક્ટિવ પ્લેટ છે એના ઉપર પટ્ટા સ્વરૂપે જોવા મળતું હોય છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની અંદર જે પટ્ટા જોવા મળે એ ધારો કે આ પ્રમાણે જોવા મળશે. ડીએનએના પટ્ટા આ પ્રમાણે છે. હવે આપણે આ જ પ્રોબ બનાવ્યું છે. ધારો કે તમે વિચારો છો કે આ પ્રોબ છે અને એની જગ્યાએ જો વિકૃત ડીએનએ હોય, આ સામાન્ય ડીએનએનું આપણે પ્રોબ બનાવ્યું છે. હવે એની જગ્યાએ આ ડીએનએ છે એની અંદર કોઈ પણ પ્રકારની ધારો કે વિકૃતિ આવી છે એવું આપણે સમજીએ છીએ. અહીંયા ને અહીંયા હું સમજાવું છું તમને. તો આ ધારો કે આ ડીએનએ છે વિકૃત ડીએનએ. તો વિકૃત ડીએનએ છે એની અંદર કોઈ એક ન્યુક્લિયોટાઇડ બદલાઈ ગયો છે. ધારો કે ચલો આ છે તો આની જગ્યાએ ટી થઈ ગયો છે એવું આપણે સામે. આ એક જ વિકૃત થઈ ગયો છે એની સામે. બાકી બધા બરાબર છે. સી, ટી, એ, ટી અને એ અને સી, બરાબર. આ બરાબર છે. તો આવું એક વિકૃત ડીએનએ છે. તો વિકૃત ડીએનએ જ્યારે હશે શરીરની અંદર અને એવા વખતે જો આપણે આ પ્રોબ દાખલ કરીએ છીએ એના શરીરની અંદર, તો શું થશે? તો આ બંને પૂરક ન હોવાને કારણે આ બંને જોડાશે નહીં. તમે જુઓ છો સામાન્ય જનીન હોય તો આ જોડાઈ જાય છે અને આવા પટ્ટા ડીએનએના જોવા મળે છે. ફોટોજેગ્રાફિક પ્લેટ છે એની અંદર લખ્યું છે રેડિયો એક્ટિવ પ્લેટ, અથવા એના માટે જે શબ્દ વાપરેલો છે, બરાબર. તો એ જે પ્લેટ ઉપર જે પટ્ટો જોવા મળે છે એ પટ્ટો આ ન જોડાવાને કારણે, કારણ કે આ બે ટી ટી સામે આવી ગયા માટે ત્યાં જોડાણ એનું થશે નહીં. ખોટા પ્રકારનું બની ગયું છે જનીન. તો આ જ્યારે જોડાણ નહીં થાય ત્યારે એ જોડાણ ન થવાને કારણે અહીંયા તમે વિચારો છો કે આમાં હોય તો અહીંયા જોડાણ થતું નથી. પરિણામે જે રેડિયો એક્ટિવ જે અથવા તો ઓટો રેડિયોગ્રાફીની અંદર જે પટ્ટો છે એ પટ્ટો ત્યાં અદૃશ્ય જોવા મળશે અથવા તો એ પટ્ટાની ગેરહાજરી જોવા મળતી હોય છે. અને એના કારણે પણ આપણે નક્કી કરી શકીએ છીએ કે આ જનીન છે એ બદલાયેલું છે. શક્ય એવું જનીન છે. કયું જનીન છે તો એનો આપણે અમુક લક્ષણો ઉપરથી આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ કે કયા પ્રકારનું જનીન બદલાયેલું છે અને એના આધારે આ જે છે એને આપણે કરી શકીએ છીએ. ફોટોગ્રાફિક પ્લેટ ફિલ્મ જેને કહેવામાં આવે છે એ ફિલ્મ ઉપર એ પટ્ટા ન દેખાય અને એટલા માટે નથી દેખાતા. તો એનું કારણ પણ તમે જાણો છો, કારણ કે એ બંને છે એકબીજાના પૂરક હોતા નથી માટે નથી દેખાતા. તો અહીંયા તમે થોડોક ટોપિક બાકી છે હજુ. અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની અંદર પણ આવું જ હોય છે. આ ટાઈપનું જ છે ડીએનએની અંદર કે જેનો આપણે નમૂનો લીધેલો છે એ નમૂનો લીધેલો છે એ જો વ્યક્તિનું ડીએનએ હોય તો જે પ્રોબ બનાવેલું છે એ પ્રોબ એની સાથે જોડાઈ જશે, પટ્ટા જોવા મળશે. પણ ધારો કે એ નમૂનો જે લીધો છે એ વ્યક્તિનો નથી તો એ અનુરૂપ ન હોવાને કારણે, પૂરક ન હોવાને કારણે એ જોડાશે નહીં, જોડાણ થતું નથી. પરિણામે પટ્ટા છે એ જે ફોટોગ્રાફિક જે પ્લેટ કહેવાય એના પર ફોટો જોવા નથી મળતો, પટ્ટા જોવા નથી મળતા. તો એ પ્રકારનું અહીંયા જોવા મળે છે. હવે એ એલિઝાર્ડ પ્રકારનો ટેસ્ટ છે, ALISA, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. તો આ આખી પદ્ધતિ છે એ એન્ટીજન અને એન્ટીબોડીની પ્રતિક્રિયાના સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. આપણે બધા જાણીએ છીએ હવે રોગ પ્રતિકારકતામાં કે શરીરમાં એન્ટીજન દાખલ થયું છે માટે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થયું હોવું જોઈએ. તો
શરીરની અંદર એન્ટીબોડીનો ટેસ્ટ કરવામાં આવે છે. આ એન્ટીબોડીની હાજરી અથવા તો જે એનું પ્રમાણ છે એ માપવામાં આવે છે. અને એની મદદથી પણ ખ્યાલ આવી જાય છે કે એન્ટીબોડી શરીરમાં છે માટે એન્ટીજન શરીરમાં એને દાખલ થયું છે. દાખલા તરીકે હાલ પણ તમે જુઓ છો કોરોના થયો હોય પછી મટી ગયું હોય એને સારવાર આપી પછી પણ ઘણા લોકો એન્ટીબોડીના ટેસ્ટ હજુ હાલ પણ કરાવે છે. બરાબર, લગભગ અત્યારે હાલ તે 900,000 રૂપિયાનો ટેસ્ટ થાય છે અને અમદાવાદ એના માટે મોકલવો પડે છે. પણ એન્ટીબોડીનો ટેસ્ટ કરાવવામાં આવે તો એ વ્યક્તિના શરીરમાં પૂરતા પ્રમાણમાં એન્ટીબોડી બની ગયા છે અથવા તો એ વ્યક્તિને કોરોના થઈ ગયો છે 100%, તો એવું નક્કી થાય એ એન્ટીબોડીની હાજરી તપાસવામાં આવે છે. કેટલાકની અંદર તૈયાર એન્ટીબોડી છે એ પણ આપવામાં આવતા હોય છે. આની જુદી જુદી 4 ટાઈપ હોય છે અને એનું બહુ ડિટેલમાં આપણે એને નથી જતા, પણ ટૂંકમાં એન્ટીબોડી છે એની હાજરી અથવા તો બહારથી એન્ટીબોડી આપી અને એ ડાયગ્નોસિસ અથવા તો નિદાન કરવામાં આવે છે, જેને એલિઝા ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે આણ્વિક જે નિદાન છે એની અંદર PCR, એલિઝા અને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા જે પરંપરાગત નથી એવી પદ્ધતિઓ દ્વારા કેવી રીતે નિદાન, પ્રારંભિક નિદાન કેવી રીતે કરી શકાય અને સરળતાથી શરૂઆતના તબક્કાની અંદર જ પણ કેવી રીતે આપણે એની સારવાર આપી શકીએ એના માટેની પદ્ધતિઓનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.